વિષય ઇકોનોમિક્સમાં ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોની જે ચર્ચા કરતા હતા એમાં માનવ વિકાસ જે વિકાસના નિર્દેશકોમાં ચોથો નિર્દેશ માનવ વિકાસ આંકની જે બાબતો હતી તેની જે કાંઈ અહેવાલની બાબતો એના તારણોની બાબતો એ આપણે આગળના લેક્ચરમાં એની ચર્ચાઓ સમાપ્ત કરી છે. હવે આપણે જે માનવ વિકાસ આંકનું જે મહત્વ છે કે ભાઈ માનવ વિકાસ આંક જે રીતના આગળ આપણે રાષ્ટ્રીય આવકના નિર્દેશક માથાની આવકનો નિર્દેશક એની જે બાબતોની ચર્ચા કરેલી હતી એને આધારે હવે આપણે જોવાનું છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની જે મહત્વની બાબતો હતી એ જ પ્રમાણે અહીંયા માનવ વિકાસ આંકની જે મહત્વની બાબતો છે એ આપણે હવે લાસ્ટ આ લેક્ચર છે કે જેમાં આપણું ચેપ્ટર સમાપ્ત થઈ જશે. તો જેમ પહેલા આપણે કીધું એમ અત્યારે પણ હજી કહું છું કે આ ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી આપણા જે કાંઈ પણ કન્સેપ્ટ આ બધા ક્લિયર કરી લીધા છે કે જે ચેપ્ટર 10 માર્ક્સની અંદર આપણે રોકડિયા માર્ક્સ છે એમાં એમસીક્યુ અને બીએસક્યુ નાના પ્રશ્ન અને મોટા પ્રશ્નની જે બાબતો હતી જે કાંઈ જોયું તે લેક્ચર તમને જે પ્રશ્નો અને કન્સેપ્ટ હતા એ સમજાવી દીધા છે. તો હવે આપણે અહીંયા એ જોવાનું છે કે માનવ વિકાસ આંકની જે મહત્વની બાબતો તો કયા રીતના એચડીઆઈ જે મહત્વ ધરાવે. તો આ પ્રથમ મહત્વની બાબત આવશે કે એચડીઆઈ તો કે આર્થિક વિકાસના માપદંડને માત્ર આર્થિક નહીં સામાજિક કલ્યાણના શિક્ષણ અને આરોગ્યના માપદંડ પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેથી તે પરિપૂર્ણ છે. જેમ આપણે આગળના બે જે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માથાની આવકના વૃદ્ધિ દરની ચર્ચા કરી જીવનની ભૌતિક ગુણવત્તા આંકના જે વૃદ્ધિ દરની જે કાંઈ બાબતો જોઈ એથી આના કંઈક એને અલગ દર્શાવવામાં આવેલો છે. એથી આનું પ્રમાણ કંઈક અલગ જે કાંઈ પણ ધારાધોરણો પ્રમાણે એનો જે મૂલ્યાંક કેવું શકાય કેવું બધું કહી શકાય કે મૂલ્યમાં વધારો થતો જોવા મળે કે આ પ્રમાણે જે કાંઈ પણ બાબતો છે એ બાબતોના આધારે એની જે કાંઈ પણ પ્રક્રિયાઓ જે કે પ્રક્રિયામાં વધારો થતો જોવા મળે. તો આ આપણે કહી શકીએ કે જે કાંઈ પણ માનવ વિકાસ આંકની જે મહત્વની બાબતમાં તો કે આર્થિક સદ્ધરતા ધરાવતા અથવા તો દેશની આર્થિક પરિસ્થિતિનું પાસું કેટલું વધારે અને હકારાત્મક બાબતો સાથે કેટલી મહત્વતાથી એચડીઆઈ નું મૂલ્ય જે વધી શક્યું છે. એચડીઆઈ ની જે કાંઈ પણ એની સાથે જોડાયેલી બાબતમાં તો કે આરોગ્ય શિક્ષણ જેવી જે બાબત છે એની મહત્વતા અથવા જે કાંઈ પણ પ્રક્રિયા સાથે સંકળાયેલી જોવા મળે છે એની સાથે જોડાયેલી બાબતો કહી શકાય કે આને આધારે આપણે સામાજિક જે કાંઈ પણ બાબતોની જે મહત્વતા રહેલી છે સામાજિક કલ્યાણનો જે હેતુ રહેલો છે તો એટલા માટે એચડીઆઈ જે અહીંયા આપણા માટે પરિપૂર્ણ ગણાય છે. જે સાબિત થાય છે કે એચડીઆઈ એ માનવ વિકાસ આંકને જે કાંઈ પણ વિકાસના નિર્દેશકોમાંનો ચોથો નિર્દેશક મહત્વની બાબતો સાથે વધારે પડતું ભારત વધારે સાબિત કરી શકે કે ભાઈ દેશની આર્થિક પરિસ્થિતિમાં કેટલો વધારો થયો છે. ત્યાર પછીની જે બીજી મહત્વની બાબત આવશે કે એચડીઆઈ આર્થિક નીતિની ઘડતરનો સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. જે આ બાબત આ એચડીઆઈ સાધન છે તો કે આર્થિક નીતિઓ ઘડવા માટે જે કાંઈ પણ આપણે આપણા દેશની આર્થિક પરિસ્થિતિમાં સુધારો લાવવો છે આર્થિક જે કાંઈ પણ પરિબળો જે સુધારવા છે તો એના માટે જે આર્થિક વિકાસ મહત્વની બાબત સાથે તો આર્થિક વિકાસને આપણે વધારવો છે આગળ લઈ જવો છે તો આર્થિક વિકાસ દેશની વાસ્તવિક પરિસ્થિતિઓમાં કઈ રીતના સુધારી શકે એચડીઆઈ ને આપણે સાધન તરીકે મેળવવાનું રહેશે આર્થિક વિકાસનો વધારો કરવા માટે એની સાથે જોડાયેલી બાબતમાં કે એચડીઆઈ જે છે જે આપણે સાધન તરીકે સ્વીકારીએ છીએ એની સાથે આર્થિક વિકાસનો જે તબક્કો છે એ તબક્કો ઊંચે લઈ જવા માટે એની જે કાંઈ પણ માનવ પ્રગતિનો લાસ્ટ તો કે માનવ જે કાંઈ પણ નાગરિકો હોય જે મનુષ્ય જે દેશના જે કાંઈ પણ સત્તાધારી જે આખા અર્થતંત્રમાં રહેલો વ્યક્તિ છે લાસ્ટ એનો ઉદ્દેશ એ છે કે દરેક વ્યક્તિનો વિકાસ થાય. માનવ મૂલ્યોની જે બાબત હોય તો કે એમાં જે કાંઈ રહેલી એ વ્યક્તિઓની આર્થિક પરિસ્થિતિઓ માનવ કલ્યાણનો અંતિમ ઉદ્દેશ છે કે જેથી કરીને દેશનો આર્થિક વિકાસ તો એ માનવ કલ્યાણ એટલા માટે એચડીઆઈ છે તો એચડીઆઈ નો અંક છે આપણા માટે એનું સાધન ગણાય છે કે એના દ્વારા આપણા દેશની આર્થિક પરિસ્થિતિઓમાં સુધારો લાવી શકાય છે. ત્યાર પછી ત્રીજી બાબત આવશે કે સાચી પ્રગતિ તો એચડીઆઈ ની કઈ રીતના છે તો કે સાચા માપદંડ તરીકે એચડીઆઈ માં તો કે જે કાંઈ પણ આરોગ્યની સાથે સાથે સાચી પ્રગતિના માપદંડ એટલે આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ હોય છે. જે એચડીઆઈ થયો છે તો એચડીઆઈ ની
બાબતોએ માનવ વિકાસઆંક જોવા મળે તો એ દેશનો સાચા પરિબળો આપણે જો જોવા તો એમાં આર્થિક પ્રગતિ અને સામાજિક પ્રગતિ બંને જોવા મળશે કે સમાજમાં જેટલા સુધારા થયા સાથે સાથે વ્યક્તિની પોતાની આવકનો ગ્રોથ થયો છે સાથે સાથે વ્યક્તિની પોતાની જરૂરિયાતો સંતોષવા માટેની આવક મળે છે તો એ વ્યક્તિ સદ્ધર રીતે પોતાની જિંદગી જીવે છે પોતાની જરૂરિયાતો સંતોષે તો આ બાબતને આધારે આપણે કહી શકીએ કે જે HDI છે એ HDI નું સાચું મૂલ્યાંકન અથવા આર્થિક પ્રગતિનું જે પાસું છે સાચી પ્રગતિનું આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિની જે બાબતો છે એ જોવા મળે છે ત્યાર પછી નેક્સ્ટ બાબત આવશે HDI વિધેયાત્મક છે HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે વિધેયાત્મક પરિસ્થિતિ કહેવામાં આવી છે કે જે HDI વધે તેનો મતલબ શું છે કે શિક્ષણ અને આરોગ્ય સારી રીતના પૂરતી માત્રામાં જે વસ્તીનું માળખું છે એ વસ્તીને પૂરતી માત્રામાં શિક્ષણ અને આરોગ્ય આપી શકે વ્યવસ્થા તંત્ર ત્યાંની જે પ્રજા છે પ્રજા એક પ્રકારની જે કાંઈ પણ પોતાની જરૂરિયાતો સંતોષી શકે એટલા પ્રમાણમાં જેને આવક મળતી હોય તો એ બાબતો શક્ય હોય કે સંતોષી શકશે તો એની સાથે આ બાબત જોડાયેલી છે કે HDI નું મૂલ્ય છે જેમ વધુ તેમ ત્યાંના લોકોની આર્થિક પરિસ્થિતિ છે એ વધારે સારી હશે અને ત્યાં આપણે સામાજિક હેતુ જે બાબતો હોય કે સામાજિક જે દૃષ્ટિકોણથી જોવામાં આવે તેમાં શિક્ષણ અને આરોગ્ય છે એ ફેસિલિટી પૂરતી માત્રામાં મળતી હશે ત્યાંનો નાગરિક આ બધી ફેસિલિટીઓથી પૂરતી માત્રામાં એ પોતાની જરૂરિયાતો બીજી જરૂરિયાતો કરતા આવી જે જરૂરિયાતો પ્રાથમિક જરૂરિયાતો એ સંતોષી શકતો હશે કે જેને આપણે HDI ના મૂલ્યાંકન તરીકે રાખી શકીએ અને જેને સાથે દેશની વાસ્તવિકતા જે આર્થિક પાસાની મહત્વની બાબતો હોય તેમાં શિક્ષણ અને આરોગ્ય મહત્વની બાબતો જેવા છે જે આગળના આપણે બાબતોમાં જે જીવનની ભૌતિક મૂલ્ય ગુણવત્તાની બાબતો હતી એમાં પછી 10 બાબતો હતી તેમાં આરોગ્ય અને શિક્ષણ જે કોઈ પણ દેશ હોય આર્થિક વૃદ્ધિ અને વિકાસ વધારવો હોય ત્યારે એને પોતાની પ્રાથમિકતા માટે શિક્ષણ અને આરોગ્ય પૂરતી માળખામાં આપવું જ પડે અને જો આ પૂરતા માળખામાં આપણે આપી શકીએ તો દેશનો આર્થિક જે વિકાસનો તબક્કો છે એ વિકાસના તબક્કામાં આપણે આગળથી જે કાંઈ પણ પ્રયત્નો છે તો જે બાબતો છે એમાં સુધારો કરી અને દેશની વાસ્તવિકતાની પરિસ્થિતિઓ છે એમાં આપણે ફેરફાર લાવી શકીએ ત્યાર પછી આગળનો ટોપિક એમાં આવશે મહત્વની બાબતમાં તો કે HDI થી વિકાસમાન દેશોના કયા વિકાસની શક્યતા છે કયા સરકારે વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે દેશની સાચી પરિસ્થિતિ જાણી શકાય વિકાસમાન વિકાસશીલ અલ્પ વિકસિત જે કાંઈ પણ આપણે કહેતા હોય તો અહીંયા જે વિકસિત દેશો વિકાસશીલ અને અલ્પ વિકસિત આ ત્રણ બાબતો છે એ ત્રણ બાબતોને આપણે આર્થિક દૃષ્ટિકોણથી આર્થિક વિકાસથી તો HDI દ્વારા આપણે ખ્યાલ મળી શકે જે કોષ્ટક આપણે આગળના લેક્ચરમાં જોયું હતું તેમાં આપણે ખ્યાલ મળતો હતો કે ભાઈ આપણા દેશનો 188 માંથી 130 માં ક્રમે ત્યાં જે કાંઈ પણ આપણે સરેરાશ આયુષ્યનો દર ત્યાર પછી જે શિક્ષણનો દર સાક્ષરતાની જે બાબતો હતી ત્યાર પછી જે કાંઈ પણ જીવનની મૂલ્યાંકનની બાબતો હતી તો એ કમ્પેરિઝન સરળતાથી આપણે HDI દ્વારા ખ્યાલ મળે કે સરકારે હજી ત્યાંની પ્રજા માટે કેટલા પ્રમાણમાં સુધારાઓ કરવા પડશે કેટલી મહત્વની બાબતો છે કેટલા જે લોકો છે કે જે હજી અમુક જરૂરિયાતોથી વંચિત છે તો એ વંચિતતા પણ દૂર કરવા માટે HDI થી આપણે જાણી શકીએ જે તે દેશની આર્થિક પરિસ્થિતિ અને એના દ્વારા આપણે ખ્યાલ મળી શકે હકીકતની જે બાબતો છે એનાથી આપણે માહિતગાર થાય અને ત્યાંની પ્રજાનું જે જીવન છે એ જીવનનો ઉત્થાન થાય અને જે લોકો પોતાની જરૂરિયાતો સંતોષી શકે તો એ પણ એની મહત્વની બાબત સાથે જોવા મળશે અને લાસ્ટ જે મહત્વની બાબત છે કે HDI એ પ્રગતિશીલ ખ્યાલ છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આમ હતો એનાથી પાછળની ચડિયાતી બાબત કહી છે કે HDI એક પ્રગતિશીલ ખ્યાલ છે કે જે કાંઈ પણ દેશનો આર્થિક વિકાસની મહત્વની બાબતો સાથે જે જોડાયેલી પાસાઓ છે જે HDI માં એટલી જે તબક્કાઓ એટલી લેવામાં આવ્યા છે એવા છે કે દરેક દેશની પ્રાથમિક જરૂરિયાતો સાથે પણ સંકળી શકાય અને દરેક નાગરિકને આ બેઝિક બાબતોની જરૂરિયાત હોય છે જેના દ્વારા દેશની પ્રગતિનું જે મૂલ્યાંકન છે દેશની જે કાંઈ આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન છે વાસ્તવિક ચિત્ર છે જે આપણે જાણી શકીએ છીએ અને જેના દ્વારા દેશનો આપણે ખ્યાલ મળી શકે કે દેશમાં કેટલે અંશે HDI ની જે પ્રગતિશીલતા છે કે જે કાંઈ દેશની આર્થિક પરિસ્થિતિ હોય એમાં કેટલો સુધારો થયો અને દેશ કયા લેવલે કામ કરે ત્યાંની જે પ્રજા છે પ્રજાને કેટલું એમાંથી જે કાંઈ પણ જરૂરિયાતો છે કે કેટલી એને સંતોષકારક મળે કેટલા હજીરાથી વંચિત છે અને એ વંચિતતા પણ દૂર કરવા માટે HDI મહત્વની બાબત છે કે એમાં પણ સુધારો આવી શકે શિક્ષણ એક એવું પાસું હોય કે જે દરેક નાગરિકને દરેક વ્યક્તિની જરૂરિયાત છે અને શિક્ષિત વર્ગ હશે કે બેકારી નહીં કે ગરીબ નહીં એને પોતાને સારી બાબતો અને નસીબ બાબતો વચ્ચેનો ખ્યાલ ઘેરથી સમજાશે
કે જેથી કરીને HDI એટલા માટે પ્રગતિશીલ કહી શકાય. એ પણ એક મહત્વની બાબત સાથે જોવા મળે. તો અહીંયા આપણે માનવ વિકાસ સાથેના મહત્વના જે પોઈન્ટ હતા એ સમાપ્ત થાય છે. ત્યાર પછી એક ત્રણ મર્યાદાઓ છે HDI ની મર્યાદાઓ છે. તો કે HDI એ ત્રણ જ સામાજિક નિર્દેશકોનો સમાવેશ કર્યો છે કે ઓછો એ બીજા સાથે નિર્દેશકોનો સમાવેશ કરવો જોઈતો હતો. જેમ આગળ આપણે ગુણવત્તા જીવનની ભૌતિક ગુણવત્તા જોયું તો એમાં પણ આ મર્યાદા હતી. તો ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તામાં ત્રણ જ બાબતો અહીંયા પણ HDI માં ત્રણ જ બાબતોનો સમાવેશ કર્યો. બીજા જે કઈ મુદ્દા છે એનો સમાવેશ કરી શકતા હતા. આ એ તો જે કાંઈ પણ બાબતો એની સાથે જે પાસા હોય એની જે જોડાયેલી બાબતો હશે એ લોકોને સારી લાગી હશે એ જોડવામાં આવી ગયા. જ્યારે કરતા જે આપણે બાબતો જોઈ અને જે લાસ્ટમાં પણ કીધું કે 2013 પછી જે 6 બાબતો સાથે HDI ની જે કાંઈ પણ બાબતો હશે એનો સમાવેશ કરવામાં આવેલો. તો અહીંયા ત્રણ જ બાબતોનો સમાવેશ કર્યો. આથી વધારે બાબતો છે જે HDI ના સ્થાનમાં આપણે મૂકી શકીએ છીએ. HDI માં ત્રણેય પરિણામો સરખું મહત્વ અપાયું છે. ખરેખર ત્રણેયની જુદી જુદી પરિસ્થિતિમાં જુદું મહત્વ હોય છે. જે બાબતો આપણે આગળ પણ જે કન્સેપ્ટ ક્લિયર કર્યો એ બાબતો આ અપેક્ષાએ શિક્ષણ અને સારું જીવન ધોરણ. તો ત્રણેયનું મૂલ્ય તો મહત્વની બાબતો સાથે એક જ જોડવામાં આવ્યું. પણ ઘણી વખત આપણે જેમ આગળ અભ્યાસ કર્યો કે ભાઈ હવે જ્ઞાની માણસ તો શિક્ષિત માણસ છે એને કોઈ શિક્ષણનું મહત્વ નથી. એના માટે હવે એક ફક્ત આવકના સ્ત્રોત તરીકે ઉપયોગ કરે. સારામાં સારું જીવન ધોરણ અથવા તો જે ફેસિલિટી મેળવતા તો એને કાઈ જીવન ધોરણ સાથે પ્રશ્ન જ નથી. તો એને ત્યાં મહત્વ નહીં હોય. એને બાજુ બીજી ફેસિલિટીઓ મેળવવાની છે. આરોગ્ય સારું આરોગ્યની અપેક્ષા કરતા હશે. જેમ કે કોઈ સારા એવા કરોડપતિઓ પણ રાત્રે ઊંઘની ગોળીઓ લેવી પડતી હોય તો એ આરોગ્ય એના માટે નબળું છે. તો આપણે કહી શકીએ એના માટે હવે આરોગ્યનું મહત્વ જ્યારે આપણે બધા માટે આરોગ્ય સારું હોય તો આપણે આરોગ્યના મૂલ્ય સાથે કમ્પેરિઝન તો જે બીજી બાબતો આપણે જેનાથી વંચિત છે એની અપેક્ષા રાખશું. નહીં કે આપણે જે મળેલું હોય એની અપેક્ષા રાખીશું. તો અહીંયા જે બાબતો હોય કે એના મહત્વની જે કાંઈ પણ પરિસ્થિતિ હોય અલગ અલગ રીતના અલગ અલગ લોકો અલગ અલગ સમયે એની અપેક્ષાઓ રાખતા હોય. ત્યારે લાસ્ટ બાબત છે કે માનવ વિકાસ આંકના નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી. કોઈ દેશ અન્ય દેશોની તુલનામાં સ્થાને તે દર્શાવવામાં આવે છે જેમાં સાપેક્ષ પ્રગતિ દર્શાવાય છે. નિરપેક્ષતાનું કોઈ મહત્વ નથી. સાપેક્ષતા એક કરતા એક કેટલો ચડી આવે એ જ બધી બાબતો આવશે. જે સાપેક્ષતા દર્શાવે તો એક ચાર ઉદાહરણ ચાર વ્યક્તિ નામ A B C અને D. A ની આવક છે 20000, B ની આવક છે 15, C ની આવક છે 10 અને D ની આવક છે 5. તો D જે લાસ્ટ પોઈન્ટ તો 5000 આવક મળી. તો પેલા ત્રણ થી એ ગરીબ, B C A થી જ ગરીબ. તો આ જે કમ્પેરિઝન છે એ સાચી કમ્પેરિઝન નિરપેક્ષતાની નહીં આવે, સાપેક્ષતાની જોવા મળશે. જેને હિસાબે દેશની વાસ્તવિક બાબતો અથવા તો જે પરિસ્થિતિ હોય એની ક્યાંક ને ક્યાંક મર્યાદાઓ રહેલી હોય. તો આ પ્રમાણે માનવ વિકાસ આંકની મર્યાદાઓ છે કે સમાપ્ત થાય અને આપણું જે HDI નું તત્વ જે માનવ વિકાસ આંકની જે બાબતો હોય એનો જે કન્સેપ્ટ જે કાંઈ પણ મળે છે એ સમાપ્ત થાય છે. અને આના સિવાયના કદાચ ઘણી વખત BSc માં પુનરાવર્તિત નામ પૂછાયેલું કે આના સિવાયના જે HDI સિવાયના બીજા જે કાંઈ પણ આ નિર્દેશકો હોય તો અલગ ચાર નિર્દેશકો આપેલા છે કે જે GDI જેન્ડર ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જાતીય સંયોજન આંક એનો પણ ઉપયોગમાં એટલે કે ઘણી વખત દેશની આર્થિક પરિસ્થિતિ જાણવા માટે અલગ અલગ જે કાંઈ પણ ક્ષેત્ર જે સંસ્થાઓ છે કે પોતે પોતાના સંશોધન માટે આવા જે કાંઈ પણ નિર્દેશકો એનો ઉપયોગ કરતા હોય. બીજું આવશે TAI ટેકનોલોજી એચીવમેન્ટ ઇન્ડેક્સ ટેકનોલોજી સિદ્ધિ આંક. કેટલી આપણે ટેકનોલોજીમાં આંતરિક જે જરૂરિયાતો અથવા બાહ્ય જે સંશોધનો કરી શક્યા છે. ત્યાર પછી આવશે HPI હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ માનવ ગરીબી આંક. એ પણ આગળ આપણે ભણવામાં આવશે ગરીબીના ચેપ્ટરમાં. પણ અહીંયા કીધું જે ભાઈ HDI અને જે PQLI રાષ્ટ્રીય આવક દર માત્રિકા ચાર નિર્દેશકો સિવાયના પણ ઘણા બધા આવા નિર્દેશકોનો ઉપયોગમાં લેવામાં આવે છે. અને દેશની આર્થિક અને વાસ્તવિક બાબતોના અભ્યાસ કરવા માટે દેશના જે કાંઈ પણ સંસ્થાને સુધારવા માટે આનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આવશે HCI હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ માનવ વપરાશ આંક. જેવા નિર્દેશકોનો ઘણી વખત ઘણી સંસ્થાઓ અને દેશ પોતે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ પાસાઓ સાથે ઉપયોગ કરતા હોય છે કે જેથી કરીને દેશની આર્થિક અને વાસ્તવિક બાબતોથી પરિચિત થઈ શકે. તો અહીંયા આપણું બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તરીકે સમાપ્ત થાય છે. એમાં હજુ પણ કોઈને પ્રશ્ન હોય તો એ નો કોન્ટેક્ટ કરી અને જે કાંઈ પણ પ્રશ્ન હશે એ નિવારણ તમને મળી જશે. હજી પણ આપણા પાસે જે કાંઈ શરૂઆતનો સમયગાળો હોય જે લેક્ચર મૂકેલા છે
કદાચ કોઈ સ્કીપ થઈ ગયા હોય તો જોઈ લેજો. હેન્ડ ફ્રીનો ખાસ ઉપયોગ કરવો અને આપણી જે શ્રદ્ધા એજ્યુકેશન ચેનલ ને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને જે નવી નવી અપડેટ આવે છે, જે નવા નવા ટાઈમ ટેબલ પ્રમાણે લેક્ચર મળે છે એનો તમે ઘરે બેસી અને વ્યવસ્થિત અભ્યાસ કરી શકો. તો આપણા જે કાંઈ પણ આ કોરોના મહામારીનું જે અત્યારે ચાલતી ટેકનોલોજીનો ઉપયોગ કરી તમારા સુધી આ પ્રયત્નો સ્કૂલ તરફથી કરવામાં આવે તો તમે શાંતિથી ઘરે બેસીને અભ્યાસ કરો. તમારા જે પ્રશ્નો હોય તમારા વાલી સાથે શેર કરી એનું સોલ્યુશન કરો. તો અહીંયા સુધીનું આપણું જે બીજું ચેપ્ટર છે એ સમાપ્ત. થેન્ક યુ.